તમ કાકા પૂરો આટલી ગરમીમાં સરકારની મજૂરી કરો તમે. શું કરે યાર, પ્રસંગ આવ્યો ગયા છોકરાનો. હા. અને એના પ્રસંગ તો બાપ જ જોવાની કે પ્રસંગ કરી છે યાર. હા તે આવો ને આપણે સોયલો બેન વાત કરે આવો. અને એટલા માટે બોલાય ને બકા. હા. અરે કોમ હતું હાલ. બોલો. ઘેર વિવાહ આવ્યા છોકરાના. હા. અને હાલ પૈસા શું નહીં ને તને એક આશા પર બોલાય તો તારા પર તો સેટિંગ થાય. હા. પૈસાનું સેટિંગ કરી આપું. એટલે એમાં એવું કાકા જો મારી જોડે તો સેટિંગ હા નહીં કોઈ પૈસાનું બરોબર, પણ એક ભાઈબંધને ઓળખું હું. બરાબર. એવું તો હું ભાઈબંધને પૂછી જોઉં. જો તું આટલું કરી આલ તો મારા પ્રસંગ હચવી જાય એવું છે. રહું ભાઈબંધને પૂછી જોઉં. હેલો. હા બોલ ભાઈ. કઈ બાજુ હતા ભાઈ? બસ આ ગામડે બે હતો. આપણો એક કોમ હતું તમારું. શું કામ હતું? આપણે પેલા અમિત કાકાને હા એમને થોડું પૈસાની જરૂર હતી. તે આવું એડો ચો આવું? આપણો અમિત કાકાના ખેતરમાં આવો ને. હા તો આ એડો. એ હારેડો આવો તને. હા. ફોન કર્યો ભાઈ ને? બરાબર. આવો ભાઈ. પૈસા થઈ તો જશે ને? હા થઈ જશે, તમને ચિંતા ન કરશો. શું વાત? ઓ હાર્દિકભાઈ. હા આવો. આવું. બોલો. હા બોલો. શું કહેતો? આજે આપણો અમિત કાકા એમના ઘરમાં પ્રસંગ આવ્યો, એમના થોડું પૈસાની જરૂર હતી. પૈસા તો કરિયાનું જ કહીશ. હા. પણ કાકા હું અમારે પૈસામાં કોઈની શરમ ભરતો નહીં. હા તો બરાબર વાત. 10% વ્યાજ લઉં. તો શું હતું? બરોબર. અને એમાં તમારો સામે કેમ તો હાલ પ્લસ ચાંદી ઘર ગાડી જમીન છે. જમીનની નોંધણી કરાવી પડે. તમને કાગળ આલું કેતા હોય બીજું શું કહું? તો નોંધણી કરાવી દઈએ આજે. પૈસા લઈ જજો. શું હતું? હજુ આલો તમારે જમીનના કાગળ આ જગ્યાએ નોંધણી કરાવી તો લાવો તો વાંધો નહીં, આપણે સહી કરીએ. જમીનના કાગળ આલું પૈસા લઈ દો. આપણે જઈએ નોંધણી. આવો તો વાંધો નહીં. નોંધણી કરાવી દઈએ પૈસાની. પછી લેજો. જમીન બરાબર. તમારે પ્રસંગ નહીં ઉભો રહે, ટેન્શન ના હોય. શું હતું? પાછા ક્યારે કર્યા? પાછા તો 6 મહિના આવ્યું હતું. 6 મહિના તો પાછા કર્યા. હા તો જિગ્નેશ આવો. મળીએ હમણાં. હા. વાંચ્યો બરોબર. હા. ચાલો અમિત કાકા, હું જવું તા પછી આપણે એવું હોય તો અમે જઈને લઈ આવીએ આપણે. હા બરોબર ને? લો આવજો તમે. ખબર નહીં તો મારા જેવા કેટલાય બાપ એક અવસરમાં જમીન વગરના થઈ રહ્યા છે.